જો વિનાશની જગ્યાએ બીજી પણ એક દવા આવે છે સફાયો કરીને, જે દવા તમે મારો એટલે 24 કલાકની અંદર તમામ ખડ એકદમ ક્લીન કરી નાખે છે. ધારો કે આ શેઢાનું ખડ છે, આને તમે છાંટો એટલે 24 કલાકમાં બધું જ પીળું પડીને એકદમ સુકાઈ જાય. પણ એ જ્યારે ડાંગર રોપવાની રીંગું મારવાની એ ટાઈમમાં તમે છાંટીને પછી આને 24 કલાક રાખો એટલે બધું જ પીળું પડી જાય અને આ ઝારમાં રીંગું મારો એટલે આ બધું ખડ જતું રહે. પણ એની અંદર તકલીફ એ છે કે એ પાછું 10 દિવસ પછી સફાયોની અંદર ખડ બધું ફૂટવા માંડે છે. પાછું ટોટલી ખડ બધું ફૂટવા માંડે છે. એટલે તમે દવા છાંટ્યાના 15-20 દિવસ પછી તો તમને એવું લાગે કે આની અંદર દવા પડી જ નથી. પણ જે જૂનું જે જામી ગયેલું ખડ હોય એ બધું જ જતું રહે છે. કારણ કે જો આ અત્યારે 1 મહિનેથી વરસાદ પડે છે એટલે આ બધા શેઢા ફૂલ ફૂટી ગયેલા છે, ખડ વધારે થઈ ગયું છે. એટલે આની અંદર અત્યારે દવા છાંટવી એટલે આ જૂનું બધું ખડ જતું રહે અને નવેસરથી નવું પાછું ફૂટે. એટલે તમે છાંટ્યા પછી ડાંગર રોપ્યાને મહિનાની આજુબાજુ ડાંગર નીંદાવી એટલે ત્યાર પાછું મજૂરથી કટિંગ કરવું પડે એટલે ચોખ્ખું થઈ જાય. એ પણ દવા સારી જ આવે છે. અને આ વિનાશની અંદર આપણને એ બેનિફિટ કે એક વખત માર્યા પછી 4 મહિના સુધી આને ખડ કોઈ ફૂટવા જ નથી દેતો, ચોખ્ખું જ રહે છે. અને આને આખો શેઢો મરાય નહીં, કારણ કે આખો શેઢો તમે ફૂલ મારો તો પછી શેઢા ધોવાઈ જાય. એટલે આને કેયડાની અંદર ચાલીને સાઈડમાંથી પટ્ટી જ ખાલી અંદર ખેતરની અંદર આ ખડ આમ વધે નહીં એટલે ખાલી પટ્ટી જ મારવી પડે બાજુમાં 2 બાજુ. કારણ કે ઉપરની તો પાછી આ ભેંસુનો ચાર ખવડાવવાળા કાપી લે છે. એટલે સાઈડની પટ્ટી મારીએ તો 4 મહિના સુધી આપણે અંદર ડાંગર પાકે ત્યાં સુધી ખડ જવાનું તકલીફ રહે નહીં. એટલે આ પણ એક જોરદાર રિઝલ્ટ છે. હવે બધા જ ખેડૂતોની સોચ અલગ અલગ હોય. ઘણા ખેડૂતો વિનાશનો પણ ઉપયોગ કરે છે અને ઘણા એવા ખેડૂતો છે જે સફાયોનો પણ ઉપયોગ કરે છે. બે વસ્તુ સારી છે, પણ સફાયાની અંદર આપણને 4 મહિના સુધી ખડ ફૂટવા નથી દેતું, એટલે 4 મહિના ક્લીન રાખે. પણ આની અંદર પાળિયું ધોવાની એક તકલીફ રહે છે. બહુ અતિશય તમે દવા મારો બહુ ચોખ્ખું કરવા માટે તો પછી પાળિયું ધોવાઈ જાય. બાકી સામાન્ય પટ્ટી લઈને ખેતરમાં ફરી વળો તો કંઈ તકલીફ પડતી નથી. આપણે 3 વર્ષથી મારીએ છીએ, હજુ સુધી ક્યાંય એવું બન્યું નથી કે એકદમ શેઢા બધાય ધોવાઈ ગયા એવું. એટલે આનું પણ રિઝલ્ટ સારું છે. એટલે જે ખેડૂતોને જે ચોઈસ આવે એ દરેક ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિ અલગ હોય છે. અને આજે ખુશીના સમાચારને એ વાત એ છે કે 2 દિવસથી વરસાદ પડ્યો નથી. ગઈકાલે પણ બિલકુલ પડ્યો નથી અને આજે પણ જો બિલકુલ એક છાંટો પણ વરસાદ પડ્યો નથી. બાકી 1 મહિનો સતત વરસાદ પડ્યો છે અને હવે ભગવાન કરે ને વરસાદ ના પડે 10-15 દિવસ તો બધા જ ખેડૂતોને ડાંગર રોપવાનું ધરુવાડિયા કમ્પ્લીટ થઈ જાય, રીંગું બેંગું વાગીને બધું કામ પતી જાય. 15 દિવસ ના પડે તો બધાને કામ સમાપ્ત થઈ જાય અને ડાંગર રોપાઈ જાય. 15 દિવસ પછી પડશે તો કંઈ વાંધો નથી, પાણી તો નિકાલ થઈ જશે. અતિશય ના પડે તો સારું, નકર ગઈ સાલની જેમ ડાંગરો આ વખતે પણ ડૂબી જશે.